તો રાજકોટ જિલ્લાના જેતપર નજીક હાઈવે પર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરનાર એક રીઢા ગુનેગાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે। પ્રોહિબિશન અને જુગાર સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીને ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યા બાદ આ બનાવ બન્યો હતો। મળતી માહિતી મુજબ જેતલસર જંકશનનો રહેવાસી અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી જસ્કુ હુદડને ગ્રામ્ય એલસીબીની ટીમે જૂનાગઢ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને વધુ કાર્યવાહી માટે જેતપુર લાવવામાં આવી રહ્યો હતો। જેતપુર ખાતે લાવી અને એની હોસ્પિટલમાં જે સારવાર કરાવી અને અત્યારે હસ્તગત કરવામાં આવે છે। સાહેબ, આરોપી પર કેટલા ગુનાહિત ઇતિહાસ છે? આરોપી છે એના ઉપર ટોટલ ચોરી, લૂંટ, પ્રોહિબિશન અને જુગાર એમ મળીને 10 જેટલા ગુના નોંધાયેલા છે।